સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી। કહેવાય છે ને કે વૈશાખી તોફાના વાયડામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું। વૈશાખના તોફાની વાયડામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું। જાણે શ્રાવણીયો માહોલ સર્જાયો હોય તેમાં વરસાદ રોકાવાનું નામ નથી લેતો। લગ્નસરાની સીઝન છે અને આ દુલ્હા અને દુલ્હનને પણ આ વરસાદ કદાચ યાદ રહી જશે, તોફાની પહેલા વરસાદ જેવો। ત્યારે સમગ્ર જંબુસર પંથકની અંદર આજે બીજા દિવસે પણ વરસાદે આરામ નથી લીધો અને સતત વરસાદ જાણે વિરામ પછી બીજી વાર જેને કહી શકાય કે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હોય એમ જંબુસરના નીચાણવાળા વિસ્તારોની અંદર નુરાની સોસાયટીમાં ફ્રૂટની અને કેરાની વખારોમાં પાણી ભરાયા હતા, રિંગ રોડ પર પાણી ભરાયા હતા અને વેપારીઓને પરેશાની અને હાલાકીનો વાળો વેઠવાનો આવ્યો હતો। બીજી વાત ખાસ દર્શક મિત્રો કરીએ તો જંબુસર તાલુકામાં 45 જેટલા ઈંટના ભઠ્ઠા આવેલા છે અને આ ભઠ્ઠાના માલિકોની જે કાચી ઈંટો હતી એ કાચી ઈંટો વરસાદમાં ધોવાઈ ગઈ છે અને ભઠ્ઠાના જે માલિકો છે એમણે માથે હાથ દઈ અને રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો છે। ખરેખર આ કુદરતી આફત છે, કુદરતનો કહેર છે, લોકો હેરાન પરેશાન છે અને સતત આ ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહેવાથી ઈંટના ભઠ્ઠા માલિકો જેને કહી શકાય કે હેરાન પરેશાન થઈ ગયા છે। પરંતુ કુદરતી આફત સામે માનવ વામણો છે, એની આગળ આપણું કશું જ ચાલી શકે એમ નથી। મારું નામ કેતન કુમાર વલ્લભભાઈ રોહિત છે। મારો ન્યૂ ડીએસ બ્રિક્સ નામનો ઈંટોનો ભઠ્ઠો છે ઘણા સમયથી, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગઈકાલે રાત્રે કમોસમી વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો એના કારણે ઈંટ ઉત્પાદક જે જંબુસર તાલુકામાં 30થી 35 ભઠ્ઠા જે છે એમને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। એમાં લાખોની સંખ્યામાં ઈંટોનું કાચી ઈંટોનો જે સ્ટોક હતો એ નુકસાન થયું છે। ખરેખર હજુ તો સિઝન ચાલુ છે ને એટલો બધો મોટા પાયે નુકસાન થયું છે। અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી પાસે અમારું પાછળ થોડું ધ્યાન દોરે, અમે ઇન્સ્પેક્શન કરે કે અમારું શું મોટા પાયે દર વર્ષની જેમ નુકસાન થાય છે અને અમારી વારે આવે, બસ સરકારશ્રી પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ।